કૃષ્ણ મિત્રો, જય દ્વારકાથી, જય સિયારામ. કેમ છો મિત્રો? કાશી વ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો. તમે બધા મજામાં જશો મિત્રો. આપણા વ્લોગ જોતા હોય ને મજા જ આવતી હોય, કારણ કે આપણે સત્ય સનાતન ધર્મ લગતા જ આપણે વ્લોગ આવે છે. મિત્રો આજે પણ આપણે જવાનું છે કોરી પાઠમાં અને સંતો મહંતોના સમયે થવાના, તો આપણે જઈએ. હાલો, સંતો મહંતોના સમયે થવાના છે, તો મળીએ આપણે ત્યાં કરી. ચાલો તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સમય આવી રહ્યો છે. જોઈ શકો છો સરસ મજાના તે બધા મિત્રો આવી રહ્યા છે. વ્યૂ તમે જોઈ શકો છો, જોરદાર વ્યૂ અત્યારે આ સમયમાં. ટ્રેડિશનલ લહેરાનો મિત્રો જઈ રહ્યો તમે. સંતોના સમયે બોલી રહ્યા છે ભક્તો બધા, જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો મોટી ઉંમરના જે દાદા બાપા કંઈ જે ટ્રેડિશનલ ડ્રેસ, અમારા જે વાંજણો ખમીસ કહેવામાં આવે છે, જોઈ શકો છો તમે, જોઈ લો.
આપણી વચ્ચે ઠાકર મંદિરના પૂજારી દિલીપ મહારાજ પણ ઉપસ્થિત છે, તો તેમના સન્માન માટે વિનંતી કરીશ. કાના હીરા चन्द्रविलसत् स्मेराननं श्रीपरभ्य पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथां ताराभिर्विदुम ग्रहनो नक्षत्रनो અને રાશિનો અને તિથિનો હા એ વાત બહુ મોટી છે. કારણ કે હરિદ્વાર 12 વર્ષે ફરતા થાય કોમના મેળા. હરિદ્વાર હું ગયો એને 12 વર્ષ થયા. તમે જીવા ને બરાબર. અને 7 જણા ગયા હતા પાણી. અમે પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળામાં ગયેલા 2017-18 માં. ત્યારે આપણે માંડવી હતા, ત્યારે આટલી વસ્તી નહીં. ના ના, હું મેળેમાં અત્રી નહીં. માનવ મેરામણ ઉમટ્યો એમ કહેવાય. માનવ મેરામણ ઉમટ્યો, આટલા બધા માણસો. મામું ક્યાં ગયો? મામું ગામમાં. હાલો માથે મામા હા બીજા નંબર વાળો આવે છે. કાયમ રાજા. બરાબર, વાહ. તો તમને હવે કાયમ રાજા રહેવું પડશે. બરાબર. અહીંયા જરાક આમ ઊભી જાઓ. વાલા હરિભક્તો, આપ સૌને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જીના આ રત્નાલ ગામમાં ઠાકોરજીની સન્નિધિમાં આપણે બધાએ અહીંયા ઉપસ્થિત થયા છીએ. ઘણા બધા હરિભક્તો, ખાસ કરીને અમારા યુવાન મિત્રો, અમારા ખાસ પરિચયમાં, અને એમાં પણ આજે અમને બહુ આનંદ થયો. મૂળજી રાજાની આજે અહીંયા ઉપસ્થિતિ નથી, પણ અમારા કાયમ રાજાની ઉપસ્થિતિ અહીંયા છે. બહુ નાના છે, અને અમને ગૌરવ એટલા માટે કે એ કાયમ રાજા પણ આપણા છાત્રાલયમાં ગુરુકુળમાં જ રહીને વિદ્યા અભ્યાસ કરે છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે દાદા, કાયમ દાદા ઉપર, દાદા એટલે હનુમાનજી દાદા, બરાબર ને, આપણા કાયમ રાજા ઉપર કૃપા દ્રષ્ટિ કરે, આપણા સ્વામિનારાયણ ભગવાનની એમના ઉપર કૃપા દ્રષ્ટિ થાય, અને આપણા પરિવારમાં સત્સંગના સંસ્કારોનું સિંચન કરે, અને વેકણ દાદાની કૃપા દ્રષ્ટિના એ કૃપા પાત્ર બની બસ. અમારી સાથે આવેલા પૂજ્ય કૃષ્ણચરણ સ્વામી, આજે મને કહેતા આનંદ થાય કે અમે બહુ મોટા ભાગ્યશાળી કે મૌની અમાવાસ્ય જેવો પાવન પવિત્ર દિવસ, અને આવા પવિત્ર દિવસોમાં અમને જ્યારે પ્રયાગરાજમાં આવો અમૃત સ્નાનનો મહોત્સવ, કુંભ મહોત્સવ ત્યાં ઉજવાતો હોય, અને મહોત્સવમાં અમને સ્નાન કરવા મળ્યું, ત્યારે અમારા પૂજ્ય પુરાણી સ્વામી કૃષ્ણચરણ સ્વામી સાથે હતા. બહુ આનંદ થયો. અને ત્યારે પણ જેને ક્લિપ સાંભળી હશે ને એમને યાદ હશે, અમે બધાએ તમને બધાને ખાસ ત્યાં યાદ કર્યા હતા. હો, અમે યાદ એટલા માટે કર્યા હતા કે અમે તો અહીંયા ભગવાન તારી કૃપાથી આવી શક્યા છીએ, પણ અમારી પાસે આવનારા તમારા કેટલાય ભક્તો છે કે જે અહીંયા નહીં આવી શકે, એમના માટે પણ બાપ અમે ડૂબકી મારીએ છીએ, અને આ ત્રિવેણી સંગમનું જળ અમે તને અર્પણ કરીએ છીએ. અને ત્યારે પણ ભક્તજનો અમને બહુ આનંદ હતો. આજે અમારી બાજુમાં બેઠેલા ભરત મહારાજ, ભરત દાદા પણ મારી બાજુમાં બેઠા છે, અને એમની ઘણા બધા સંતો હો, મને કહેતા આનંદ થાય, બચુ બાબા, અમે એવા આશ્રમમાં ગયા હતા જે આશ્રમમાં એક વખત માત્ર મધ્યાહને ભોજન કરનારા 3000 સંતો હતા. કેટલા?
એક જ ભંડારામાં ભોજન કરનારા 3000 સંતો. અને એ જે મંડપ હતો ને, આ મંડપ જોઈને અમને યાદ આવી ગયું. સામે જે આપણો પડદો દિવાલ કરેલી છે ને પડદાની, એટલો લાંબો, અને સામે છેક ત્યાંથી કરી સામે આ દિવાલથી કરી અને છેક ત્યાં રસોડાનો છેવાડો છે ને એટલો પહોળો. અને એમાં સંતો પ્રસાદ લઈ લે, ભોજન પ્રસાદ, પછી બધા ભક્તોને પ્રસાદ. આવડો મોટો ભોજનાલય અને 3000 સાધુઓને ભોજન કરાવનારા કોઈ દાતા હોય ને તો તમારા જેવા જ મોટા શેઠિયાઓ, નગર શેઠો. અને આવા પંગતના જ્યારે દર્શન થાય ને ત્યારે અંતરમાં આનંદ થાય કે અમે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે જગ્યાએ ભગવાન સ્વયં પોતાના સાધુઓને શોધતા હોય છે. આ સાધુઓમાંથી હું કોના ઉપર કૃપા દ્રષ્ટિનો હાથ રાખું? કરનારા સંતો એ પ્રયાગરાજમાં એનો આ મહોત્સવ, અને એ મહોત્સવમાં મેં દર્શન કરવા ગયા હતા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ખાસ કરીને ભુજના સંતો 50 જેટલા સંતો ત્યાં મહોત્સવમાં સ્નાન કર્યું અને ત્યાં અનુષ્ઠાન પણ કર્યું. હો, આજે એ જ સંદેશ હું તમને દેવા માટે આવ્યો છું. તમે બધાએ ભગવાનના ખોળે બેઠા છો, બધાએ ભગવાનનું તમે ભજન કરો છો, ઠાકોરજીને ખૂબ તમે સેવા કરો છો, આ રાષ્ટ્રની પણ તમે ખૂબ સેવા કરો છો. અને એનું જો કોઈ કારણ હોય ને તો ભગવાનની, આપણા વડીલોની, આપણા પૂર્વજોની આ કૃપા દ્રષ્ટિ. એ શામજી બાપા ભગવાનના ધામમાં ગયા એને કેટલા વર્ષ થયા? નંદુ 5 વર્ષ થયા. અને એ બાપા ને અમારી સંગાતે બચુ બાપા એવું મન જોડાઈ ગયેલું. એને મહારાજની પ્રસાદી ભુજમાં આવે, નંદુ કે સ્વામી હું બાપા હું પ્રસાદી ભુજથી લઈ આવું? તો કે ના, મને તું ભુજ લઈ આવ. અને મને ઓલા સૂર્યપ્રકાશજી છે ને, અમને સ્વામી ના બોલાવ્યો, અમને સાધુએ ના કે એમ જ આને શીખાડી દીધેલું કે ઓલા સૂર્યપ્રકાશજી છે ને એને બોલાવ, મને પ્રસાદી જોઈએ છીએ. અને 2 વખત તો નંદુના મા ભેગા આવ્યા હતા. હવે નંદુ તો શીખાડે નહીં કે સ્વામી તમારી હારે બોલે નહીં, બરાબર. અને શામજી બાપા કે સ્વામી મને પ્રસાદી મને લઈ આવો, જેટલા રૂપિયા ખપે એટલા લ્યો, મને પ્રસાદી દો. ત્યારે મારું હૈયું ભાવથી ભરાઈ આવતું કે આ શામજી બાપા ને કેટલો ભાવ છે. અને ત્યારે કેટલી વખત મારી પાસેથી એ બિચારા પ્રસાદી લેવા માટે છે ભુજ આવ્યા છે. અને બચુ બાપાના તો કેટલા 4 શામજી બાપાના 4 દીકરા ને 6 દીકરા, પણ 5 દીકરાની ઓળખ મને નંદુ ન કરાવી, નંદુ પોતાની ઓળખ કરાવી. હે, અને હજી અમને એ શામજી બાપા એકદમ યાદ. અને નંદુના મા મને યાદ છે, પણ નંદુ બીજા ભાઈને આજે બરાબર ઓળખવા પડશે. હો, 6 ભાઈને અહીંયા બોલાવશું. અને અમારા બચુ બાપા હશે, અમારા અમરગીરી બાપુ હશે, અમારા ભરત દાદા હશે ને કાયમ રાજા હશે. ત્યારે એક પોસ આજે અમે લેશું, અમને મજા આવશે, અમને યાદ રહી જશે. હો, અને આજે 5 વર્ષની આજે પુણ્યતિથિમાં આવું સરસ આયોજન કર્યું છે. આજે તો આખી રાત ભજન સંધ્યા થવાની છે. શું થવાની છે? એટલા માટે તો આ તિથિઓ આપણે ઉજવીએ છીએ. એટલે શામજી બાપા હિંગલાજ જઈ આવ્યા છે ને, એટલા માટે તો આપણે એને સમાધિ આપી છે. શું આપી છે? સમાધિ આપી છે. અને સૂર્યપ્રકાશને ખબર ન હોય, નંદુ એ તો હાલે નહીં ને, હાલે ના ચાલે. હો, આ રત્નાલ અમારું ગામ છે. અને અમને ગૌરવ એટલા માટે છે કે વર્ષો પહેલા જ્યારે દાદાનું સ્થાન કર્યું ને, તે દિવસે અમારા બાબુભાઈ એમ બેઠા. ક્યાં ગયા બાબુભાઈ? ઓય બેઠા છે છેડે. બાબુભાઈ તકલીફમાં હતા અને સીધી મેં ચાવી દાદાના મંદિરની એને સોંપી દીધી. મને બાબુભાઈ ના પાડી, મહારાજ મારાથી નહીં પહોંચાય, સ્વામી મને તકલીફ છે, સ્વામી મારી ગાડી નથી હાલતી. બાબુભાઈ સાચું વાત છે. ત્યારે મારા આંખમાંથી ભાવના આંસુ આવ્યા હતા. બાબુભાઈ, હું તમને નથી ઓળખતો, હું તો બચુ બાપાને ઓળખું, વાસણભાઈને ઓળખું, પણ તમને નથી ઓળખતો. પણ હું એટલું ઓળખું કે રત્નાલના તમે છો ને તમારું ઘર અહીંયા છે. એટલે દાદા તમારી બાજુમાં છે. દાદાની તમે સંભાળ રાખશો ને, તમને રતિ ભાર જેટલી દાદા તકલીફ આવવા દેશે
હતી એની એમ અને આજે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ, તે દિવસે શરીર પણ બાબુભાઈનું મારા જેવું હતું અને આજે તો રાજા જેવા લાગેલા, કાયમ રાજા. જમવાનું તૈયાર થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો બધા પીરેસવાળા ઊભા છે બધા ભાઈઓ.